જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, હેલો આલ્કેન અને હેલો એરિન ચેપ્ટરમાં આપણે હેલો આલ્કેન અને હેલો એરિનની રાસાયણિક પ્રક્રિયાઓની ચર્ચા કરતા હતા. તેમાં બે મુદ્દાઓની ચર્ચા પૂરી થઈ. પહેલાં આપણે ધાતુ સાથેની પ્રક્રિયામાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, ત્યારબાદ વુડ્સ પ્રક્રિયા, ત્યારબાદ ફિટિંગ પ્રક્રિયા અને વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. ત્યારબાદ ગત લેક્ચરની અંદર આપણે બીટા વિલોપન પ્રક્રિયાની ચર્ચા કરી. બીટા વિલોપન પ્રક્રિયામાં શું થાય, તો પહેલાં તો બીટા કાર્બન કોને કહેવાય, આલ્ફા બીટા કાર્બન, એ આપણને ખબર હોવી જોઈએ કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો હોય એ કાર્બન કયો હતો, તો કે આલ્ફા, એની બાજુનો બીટા. તો હેલો આલ્કેનની વિલોપન પ્રક્રિયામાં શું થાય, તો કે બીટા હાઇડ્રોજન ધરાવતા હેલો આલ્કેનની આપણે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, જેનું આલ્કોહોલીય દ્રાવણ એટલે કે આલ્કોહોલમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ સાથે ગરમ કરો તો હેલો આલ્કેનના આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન ને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થઈને આપણને અનુવર્તી નિપજ કઈ બને છે, આલ્કીન બને છે. ઓકે, આ પ્રક્રિયાને બીટા વિલોપન પ્રક્રિયા શા માટે કીધી હતી આપણે, તો કે આ પ્રક્રિયામાં બીટા હાઇડ્રોજન પર બીટા કાર્બન પરથી બીટા હાઇડ્રોજન દૂર થતો હોવાથી તેને બીટા વિલોપન પ્રક્રિયા કહેવાય છે. આ પ્રક્રિયામાં હાઇડ્રોજન અને હેલોજન બંને દૂર થાય છે, એટલા માટે આ પ્રક્રિયાને આપણે ડિહાઇડ્રો હેલોજિનેશન પ્રક્રિયા કહેતા હતા. ઓકે, ત્યારબાદ આપણે આગળ જઈએ તો ઈસવીસન 1875માં જેટસેવનો નિયમ આવ્યો. એણે શું કીધું કે ભાઈ, એક કરતાં વધુ બીટા હાઇડ્રોજન ધરાવતો હેલો આલ્કેન હોય તો ડિહાઇડ્રો હેલોજિનેશન પ્રક્રિયામાં મુખ્ય નિપજ કયું હોય, તો કે ભાઈ દ્વિબંધયુક્ત બંને કાર્બનમાં વધુમાં વધુ કાર્બન પરમાણુવાળા આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય તો તે મુખ્ય નિપજ થાય. તો અહીંયા એનું ઉદાહરણ પણ લીધું હતું આપણે, બરોબર. 2-bromopentan એની આપણે ડિહાઇડ્રો હેલોજિનેશન પ્રક્રિયા કરી એટલે અહીંયા પેન્ટ 1 ઇન ને પેન્ટ 2 ઇન. તો મુખ્ય નિપજ કઈ થઈ, તો કે ભાઈ પેન્ટ 1 ઇનમાં એક જ આલ્કાઇલ સમૂહ છે, પેન્ટ 2 ઇનમાં કેટલી છે, તો કે 2 આલ્કાઇલ સમૂહ. તો મુખ્ય નિપજ આપણી કઈ થઈ, તો કે ભાઈ પેન્ટ 2 ઇન. આવું આપણે ગત લેક્ચરની અંદર ચર્ચા કરી હતી. હવે આજનો આપણો જે લેક્ચર છે એ ખાસ છે, કારણ કે હવે અગત્યનો ટોપિક આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ અને એ છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. તેની આપણે ચર્ચા કરીએ. ઓકે, તો આમ તો નામ સાંભળેલું છે આપણે, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, એની આપણે અગાઉ ચર્ચા પણ કરી ચૂક્યા છીએ. ઓકે, તો આજનો આપણો ટોપિક છે હેલો આલ્કેનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્ર અનુરાગી ક્યારે બને, તો આપણે ધોરણ 11માં વિગતે ભણ્યા છીએ. અને જરાક હું અહીંયા રિવાઇઝ કરાવી દઉં તમને, એટલે યાદ કરાવી દઉં કે કોઈ પણ અણુ હોય એમાં સહસંયોજક બંધ હોય એનું વિષમ વિભાજન થાય એટલે શું બને, તો કે ભાઈ ધન આયન અને ઋણ આયન. ધન આયન એટલે કેટાયન, પોઝિટિવ આયન પણ કહીએ આપણે, ઋણ આયન એટલે નેગેટિવ આયન અથવા આપણે એનાયન કહીએ. હવે સહસંયોજક બંધનું વિષમ વિભાજન થવાથી ધન આયન ને ઋણ આયન બને. એમાં ધન આયન હોય તો એને ઇલેક્ટ્રોનની ઉણપ હોય, બરોબર. આપણે એક સિમ્પલ ઉદાહરણ જ લઈ લઈએ. ચલો, H2O આપણને ખબર છે પાણીમાં કયો બંધ હોય, તો કે સહસંયોજક બંધ હોય, બરોબર. એનું આપણે બંધારણ બતાવીએ તો આ રીતે થાય: હાઇડ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજન. ઓક્સિજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. આ પાણીનું બંધારણ છે. હવે પાણીમાં આપણને ખબર છે કયો બંધ છે, સહસંયોજક બંધ. અહીંયા સહસંયોજક બંધનું વિષમ વિભાજન થાય છે. વિષમ એટલે સમ નહીં, સરખું નહીં, પણ અલગ અલગ. તો અહીંથી H+ આયન છૂટો પડ્યો,
ને બીજું શું છૂટું પડે તો કે OH માઇનસ. કેમ OH માઇનસ? ઓલરેડી એની પાસે 4 ઇલેક્ટ્રોન હતા. આ જે બંધ બનાવવામાં અહીંયા જે 2 ઇલેક્ટ્રોન વપરાણા હતા એ 2 ઇલેક્ટ્રોન કોની વિદ્યુત ઋણતા વધારે છે? ઓક્સિજનની. એટલે એની પાસે ગયા, એટલે ઓક્સિજન પાસે ઋણ વીજભાર વધી ગયો. ઓક્સિજન પાસે ઋણ વીજભાર વધી ગયો. તો H+ છે એને ઇલેક્ટ્રોનની ઉણપ છે. અને OH માઇનસ છે એ કેવો છે તો કે ઇલેક્ટ્રોન ધનિક છે. હવે ઇલેક્ટ્રોનની ઉણપ હોય તો ઇલેક્ટ્રોનને શું કરશે? પોતાની તરફ આકર્ષશે, એટલે કે ઇલેક્ટ્રોન ગ્રાહી બનશે. અને ઇલેક્ટ્રોન ધનિક છે એની પાસે તો ઓલરેડી વધારે છે, તો એ કેવો બનશે? ઇલેક્ટ્રોન દાતા. બરોબર. તો ઇલેક્ટ્રોન દાતા એટલે શું થયું તો કે લુઈસ બેઝ. તો કે હા. ઇલેક્ટ્રોન ગ્રાહી એટલે શું થયું? લુઈસ એસિડ. તો કે હા. લુઈસ બેઝ. આ ઉપરાંત એને બીજું શું કહીએ છીએ આપણે? કેન્દ્રાનુરાગી. અને અહીંયા ઇલેક્ટ્રોન ગ્રાહી છે એટલે શું થયું તો કે ઇલેક્ટ્રોન અનુરાગી. કેન્દ્રાનુરાગી અને ઇલેક્ટ્રોન રાગી. બરોબર. હવે કેન્દ્રાનુરાગીને અંગ્રેજીમાં આપણે ન્યુક્લિયોફિલિક કહીએ છીએ અને ઇલેક્ટ્રોન અનુરાગીને ઇલેક્ટ્રોફાઇલ અથવા ન્યુક્લિયોફાઇલ કહીએ છીએ. ટૂંકમાં શું કહીએ છીએ આપણે? NU વડે દર્શાવીએ, જે ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરશે? દાન કરશે. અને ઇલેક્ટ્રોન અનુરાગી એને આપણે E+ વડે દર્શાવીએ. ઓકે. તો આટલી બાબતોની ચર્ચા કરી. હવે આપણે જે ભણવાના છે એ શું છે આજનો ટોપિક? તો કે ભાઈ હેલો આલ્કેનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દ્વારા થતી પ્રક્રિયા. હવે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કેવો હોય? ઇલેક્ટ્રોન ધનિક હોય. હવે ઇલેક્ટ્રોન ધનિક બોલ્યો છું હું અહીંયા. વીજભાર કેવો છે એની ઉપર? ઋણ. ઓકે. ઇલેક્ટ્રોન દાતા હોય કારણ કે એની પાસે ઓલરેડી ઇલેક્ટ્રોન વધારે છે. ઓકે. લુઈસ બેઝ તરીકે વર્તે. આપણે એવું ભણેલા છીએ ધોરણ 11માં કે ભાઈ જે અણુ પરમાણુ કે આયન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એ લુઈસ બેઝ, અને જે અણુ પરમાણુ કે આયન ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે તે લુઈસ એસિડ. ઓકે. તો અહીંયા લુઈસ બેઝ છે જે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. ઓકે. તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દ્વારા જે પ્રક્રિયાઓ થાય છે એની આપણે ચર્ચા કરવાની છે. હવે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કરે શું? બરોબર. તો એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને સંજ્ઞા કઈ વડે દર્શાવી મેં તમને બતાવ્યું. ચાલો હેલો આલ્કેનનું ઉદાહરણ લો અહીંયા, એટલે તમે સારી રીતે સમજી શકો. હેલો આલ્કેનમાં કાર્બન હેલોજન વચ્ચેનો બંધ છે. બરોબર. હેલોજન ઉપર શું હોય તો કે ઋણ વીજભાર. કેમ? કારણ કે એની વિદ્યુત ઋણતા વધારે છે. આંશિક ઋણ ને અહીંયા આંશિક ધન, એટલે કાર્બન કેવો થયો? ધન વીજભારી. હવે આની ઉપર આની પ્રક્રિયા કોની સાથે થવાની છે તો કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. હવે આ જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે કે ન્યુક્લિયોફાઇલ, આને ઇલેક્ટ્રોફાઇલ કહીએ. તો ન્યુક્લિયોફાઇલ છે જે, બરોબર, આ ન્યુક્લિયોફાઇલ છે કોની સાથે પ્રક્રિયા કરીને જોડાય? જો આ તો ઋણ વીજભાર ઓલરેડી છે એટલે એ હેલોજન સાથે તો પ્રક્રિયા ન જ કરે, પણ જોડાઈ શકે જ નહીં, કારણ કે ઋણ વીજભાર વચ્ચે શું થાય? અપાકર્ષણ. એટલે અહીંયા ઘટના એવી બને કે આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અહીંયા હેલો આલ્કેન છે એટલે એને પ્રક્રિયાર્થી કહીએ છીએ આપણે. પ્રક્રિયાર્થી. આ પ્રક્રિયાર્થીના ધન વીજભારિત કાર્બન પર હુમલો કરશે. સામાન્ય ભાષામાં હુમલો કરશે. એટલે શું થાય તો કે કાર્બન ને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વચ્ચે બંધ બને. એમની વચ્ચે બંધ બને તો અહીંયા શું ઘટના બને તો કે કાર્બન ને હેલોજન વચ્ચેનો બંધ તૂટે. રસાયણશાસ્ત્રનો જૂનો નિયમ. તો અહીં એક જ વસ્તુ થઈ. હેલો આલ્કેનના હેલોજનનું વિસ્થાપન કોના દ્વારા થયું? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દ્વારા થયું. એટલા માટે આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કહીએ
છીએ, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ. ઓકે, અને હંમેશા યાદ રાખજો કેન્દ્રાનુરાગી છે ને ભાઈ પ્રક્રિયા ક્યાં હુમલો કરે તો કે ઇલેક્ટ્રોનની ઉણપવાળા ભાગ પર. ફરીથી હું બોલું છું, કેન્દ્રાનુરાગી પ્રક્રિયા ક્યાં હુમલો કરે છે? ઇલેક્ટ્રોનની ઉણપવાળા ભાગ પર. વાય? શા માટે? કારણ કે તેને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા છે ને ઓલરેડી ઇલેક્ટ્રોન આપવાના છે, એટલે જ્યાં ઇલેક્ટ્રોન વધારે હોય ત્યાં તો એની જરૂર નથી. ક્યાં એની જરૂર છે? જ્યાં ઇલેક્ટ્રોન ઓછા હોય ત્યાં. આવી જ રીતે ઇલેક્ટ્રોન અનુરાગી કીધું હોત તો ક્યાં હુમલો કરત તો કે ઇલેક્ટ્રોન ધનિક, એટલે કે ઇલેક્ટ્રોન વધારે હોય તેવા ભાગ પર હુમલો કરત. ઓકે, તો અહીંયા આપણને પ્રોડક્ટ એટલે કે નિપજ કંઈક આવી મને મળશે. અહીંયા શું મળશે તો કે અહીંયા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે તે કાર્બન સાથે જોડાઈ ગયો અને શું મુક્ત થઈ જાય છે? હેલોજન. એટલે પાછો આ હેલોજન એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જ થયો. આ હેલોજન છે એની પાસે ઓલરેડી આ બંધના ઇલેક્ટ્રોન તો હશે જ. ઓકે, તો અહીંયા એક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દ્વારા બીજા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું શું થાય છે? વિસ્થાપ. બસ આટલું થાય છે. એટલા માટે આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઓકે, વ્યાખ્યા આપણે આપીએ તો બહુ સરસ રીતે આપણે વ્યાખ્યા આપી શકીએ. જોઈ શકો તમે. વ્યાખ્યા કોની વ્યાખ્યા આપણે આપીએ છીએ તો કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. બરોબર. શું વ્યાખ્યા થશે તો કે ભાઈ એવી પ્રક્રિયા કે જેમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો ઇલેક્ટ્રોન ધનિક ઘટકો અથવા સ્પીસીસ અથવા ભાગ બરોબર પર હુમલો કરે છે અને પ્રક્રિયાર્થી માં અગાઉથી હાજર રહેલ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું વિસ્થાપન કરે છે. તે પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે. તો આપણે માત્ર ને માત્ર શું જાણકારી મેળવી તો કે ભાઈ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય, કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કઈ રીતે હુમલો કરે. આ સિવાય આ પ્રકારની પ્રક્રિયામાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ હેલોજન પરમાણુ છે, બરોબર. હેલો આલ્કેનનો હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાણો અને કાર્બન ધન વીજભારિત હોય તેની સાથે જ આ પ્રક્રિયા આપે છે. અને અહીંયા હેલોજન પરમાણુ આયન સ્વરૂપે દૂર થયો, બરોબર. આ ભાગને આપણે અવશિષ્ટ સમૂહ કહેવાય. ખાસ યાદ રાખજો, અવશિષ્ટ સમૂહ. અવશિષ્ટ સમૂહ કોને કહેવાય તો કે દૂર થનારો ભાગ. એને આપણે શું કહીએ છીએ? અવશિષ્ટ સમૂહ કહીએ છીએ. ઓકે, દૂર થનારો ભાગ અથવા દૂર થનારો સમૂહ. અને અહીંયા આ વિસ્થાપન પ્રક્રિયાની શરૂઆત કોના દ્વારા થાય તો કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દ્વારા. માટે આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહીએ છીએ આપણે?
કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ. ઓકે, અને આપણે કેટલાક સામાન્ય રિએક્શનો જોવાની છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું. હજી એક ઉદાહરણ દ્વારા એને સારી રીતે હું સમજાવું. ચાલો અહીંયા જુઓ. RX એટલે શું થયું તો કે હેલો આલ્કેન. NU એટલે ન્યુક્લિયોફાઇલ. ન્યુક્લિયોફાઇલ છે એ કોને દૂર કરે છે અહીંથી તો કે ન્યુક્લિયોફાઇલ છે અહીંથી હેલોજનને શું કરે છે? દૂર કરે છે. એટલે આ હેલોજન દૂર થયો, આ પ્રક્રિયાર્થી છે. પ્રક્રિયાર્થીનો અવશિષ્ટ ભાગ કયો છે? અવશિષ્ટ સમૂહ તો કે હેલોજન. અને ત્યાં કોણ જોડાઈ જાય છે તો કે કેન્દ્રાનુરાગી. તો અહીંયા ઉપરની વ્યાખ્યા જુઓ. એવી પ્રક્રિયા કે જેમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો ઇલેક્ટ્રોન ધનિક ઘટકો પર હુમલો કરે છે અને પ્રક્રિયાર્થીમાં અગાઉથી જ હાજર રહેલા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું શું કરે છે? વિસ્થાપન કરે છે. ઓકે, તો અહીંયા એક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બીજા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું શું કરે છે? વિસ્થાપન. તો અહીંથી ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, અહીંથી બીજા ન્યુક્લિયોફાઇલ જે અગાઉથી પ્રક્રિયાર્થીમાં જોડાયેલો છે, જેને અવશિષ્ટ સમૂહ કહે છે. અવશિષ્ટ સમૂહ એટલે દૂર થનારો ભાગ, તેને દૂર કરશે અને ત્યાં પ્રક્રિયકની સાથે ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાઈ જશે. અને આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહીશું આપણે તો કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઓકે, તો હવે એટલું સાંભળ્યા પછી આપણને એટલી ખબર પડી ગઈ કે ભાઈ અહીંયા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કોણ છે, એની સંપૂર્ણ માહિતી મેળવી. હવે તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 300, પેજ નંબર 300 પર કોષ્ટક નંબર 10.4ની આપણે ચર્ચા કરવાની છે. બરોબર, તમને એમનું કોષ્ટક આપી દીધું છે, રિએક્શન સ્વરૂપે આપ્યું નથી. બરોબર, તો એને હું અહીંયા રિએક્શન સ્વરૂપે તમને કરાવું છું, એટલે ખાસ ધ્યાન રાખજો. કોષ્ટક 10.4ની રિએક્શનો આપણે જોઈએ છીએ, બનાવીએ છીએ. ઓકે, ચલો અહીંયા પહેલી પ્રક્રિયા આપણે શરૂ કરીએ. હેલો આલ્કેન હું લઉં, કોષ્ટક 10.4ની પ્રક્રિયા હું શરૂ કરું છું. તમે જાતે પણ પ્રેક્ટિસ કરવાની છે, એટલે ધ્યાન રાખીને શીખજો. ચલો, એમાં પહેલી રિએક્શન. બરોબર, હેલો આલ્કેન એટલે શું થયું તો કે RX. હેલો આલ્કેનની કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, બરોબર, NaOH માંથી કયો છૂટો પડે તો કે OH માઇનસ, સોડિયમ હાઇડ્રોક્સાઇડમાંથી OH માઇનસ છે. બરોબર, આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, આપણને ખબર છે. ચલો, હવે હેલો આલ્કેન ઉપર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હુમલો કરે એટલે શું થાય? હેલોજન દૂર થાય, ત્યાં કોણ જોડાઈ જાય? આલ્કોહોલ જોડાઈ જાય. એટલે શું થયું તો કે ROH અને વત્તા શું દૂર થઈ ગયું? હેલોજન. તો અહીંયા OH છે એ શું છે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. અહીંયા આપણે પ્રક્રિયાર્થી લખશું. અહીંયા શું લખું છું? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. અહીંયા શું મળ્યું મને? નિપજ. અને પછી શું આવશે? અવશિષ્ટ સમૂહ. અવશિષ્ટ સમૂહ. હવે અહીંયા એક બાબત વિચારવા જેવી છે. તમારા ટેક્સ્ટબુકની અંદર કોઈ બીજો ઉલ્લેખ કરેલો છે નહીં. તમને 4 કોલમ આપી દીધેલી છે. બરોબર, એ જરાક હું તમને બતાવું એટલે તમે સારી રીતે સમજી શકો. જો અહીંયા આપણે કોલમની વાત કરીએ. પહેલી કોલમ પ્રક્રિયક, બીજી કોલમ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, ત્રીજું વિસ્થાપન નિપજ અને ચોથું મુખ્ય નિપજનો વર્ગ. હવે NaOH અથવા KOH હોય તો આમાંથી આયનો છૂટા પાડો તો Na પ્લસ અને OH માઇનસ. તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કયો થયો? OH માઇનસ થયો. ઓકે, તો OH માઇનસ પ્રક્રિયાર્થી તો કોણ છે? હેલો આલ્કેન જ છે ને. પ્રક્રિયાર્થી ચેન્જ થતો નથી, બદલાતો નથી. ક્લિયર? તો મને નિપજ શું મળી? આલ્કોહોલ મળી. બહુ સારી રીતે આપણે સમજી શકીએ છીએ. ચલો, H2O હોય તો શું છૂટું પડશે તો કે H પ્લસ અને OH માઇનસ. આવી રીતે બધા જ ઉદાહરણ આપણે લેવાના છે. એટલે ક્રમ વાઇઝ આપણે ઉદાહરણ લઈએ એટલે તમને ખબર પડે, તમે જાતે પણ પ્રેક્ટિસ કરી શકો. ઓકે, તો અહીંયા એનું એક ઉદાહરણ લઈએ આપણે.
ચલો CH3Cl એટલે કે ક્લોરોમિથેન કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કોણ છે? તો કે OH માઇનસ. ચલો શું મળશે મને અહીંયા? ફટાફટ આપણે આન્સર આપશું. તો કે શું મળશે? તો કે CH3OH મિથેનોલ ને કોણ દૂર થઈ ગયું? તો કે ક્લોરાઇડ. ઓકે, ચલો સેકન્ડ એક્ઝામ્પલ લઈએ. હેલો આલ્કેન. તો કે એ તો આપણે પ્રક્રિયા હતી, કારણ કે આ આપણે ભણી રહ્યા છીએ હેલો આલ્કેનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, તો પ્રક્રિયાથી હેલો આલ્કેન જ લેવો પડે. ઓકે, આ બાબત ખાસ ધ્યાન રાખશો. ચલો H2O માંથી શું છૂટું પડ્યું હતું? તો કે OH માઇનસ પાણીમાંથી. આ ઉપરની જે બે પ્રક્રિયા હતી આ શેમાંથી હતી? તો કે NaOH એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા Na પ્લસ અને OH માઇનસ. ઓકે, H2O માંથી OH આવ્યો, સેમ રિએક્શન. તો કે હા, શું મળે છે? ROH એટલે કે આલ્કોહોલ, અને શું દૂર થાય છે? હેલોજન. આ શેમાંથી છૂટો પડ્યો હતો? તો બેઝ NaOH હોય કે KOH? KOH હોય તો શું કયો આયન છૂટો પડે? K પ્લસ અને OH માઇનસ. તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કયો થયો? OH માઇનસ. અહીંયા H પ્લસ અને OH માઇનસ. ઓકે, એનું એક્ઝામ્પલ પણ તમે લખી શકો. તમને હરખ થાય કે તમારે ક્લોરોમિથેનની જગ્યાએ ક્લોરોઇથેન લેવું છે તો એ તમે લઈ શકો. શું આવશે? તો આપણને હવે તો આમ તરત દેખાય આવે નરી આંખે કે અહીંથી કોણ જવાનું છે. તમારી સગી આંખે જુઓ કોણ ગયું? ક્લોરિન. કોણ જોડાણું? OH માઇનસ. તો અહીંયા મને પ્રોડક્ટ એટલે કે નિપજ શું મળી? તો કે ઇથેનોલ. અને શું દૂર થયું? અવશિષ્ટ ભાગ કયો છે? તો કે ક્લોરાઇડ, જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. ઓકે, આ આ OH ક્યાંથી આવ્યો હતો? તો કે H2O માંથી. ઓકે, ચાલો હવે ત્યારબાદ ત્રીજું ઉદાહરણ લઈએ. બરોબર, આવી રીતે તમે બધું જ આખું કોષ્ટક છે તેના બધા જ ઉદાહરણ છે તમે લઈ શકો છો, અને નિપજ છે તે લખી શકો છો રિએક્શન સ્વરૂપે. કોષ્ટક આપ્યું છે પણ ઘણી બધી વખત પરીક્ષાની અંદર પૂછાય કે નીચેનામાંથી કયો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. બરોબર, તો તમને ખબર હોવી જોઈએ JEE-માં પણ પૂછાઈ ગયેલા પ્રશ્નો છે ભૂતકાળની અંદર. બરોબર, ભૂતકાળમાં, ભવિષ્યની આપણે વાત કરી રહ્યા છીએ અત્યારે. ભવિષ્યમાં પૂછાઈ શકે, ભૂતકાળમાં પૂછાઈ ગયા છે, એટલે આ બાબતનું ખાસ આપણે ધ્યાન રાખશું, એટલે વર્તમાનમાં બરોબર શીખી લેવું. ચાલો, ત્યારબાદ હેલો આલ્કેનની હું પ્રક્રિયા કરાવું છું આલ્કોક્સાઇડ સાથે. ચલો અહીંથી શું થાય? તો આલ્કોક્સાઇડ એટલે હવે અહીંયા તમને મુંજારો થવા મળ્યો કે આ શું આવ્યું? NOR. R એટલે આલ્કાઇલ સમૂહ છે. બરોબર, જૂનું ને જાણીતું. ચલો શું થવાનું છે? તો આપણને ખબર જ છે. બરોબર, અહીંથી કોણ જવાનું છે? તો કે હેલોજન. બરોબર, OR છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા અહીંયા બને છે આલ્કોક્સાઇડ આયન. ઓકે, અને ઉદાહરણ દ્વારા પણ આપણે હું સમજાવું તમને. અહીંયા જો NaOR. R ડેશ એટલે કે આ બે આલ્કાઇલ સમૂહ સમાન નથી એટલા માટે. ઓકે, સમાન હોય તો વાંધો નહીં. ઓકે, ચાલો શું થવાનું અહીંથી? તો કે ભાઈ Na પ્લસ અને OR માઇનસ. ઓકે, ઉદાહરણ સ્વરૂપે લઈએ NaOCH3. ચલો શું મળશે? તો કે Na પ્લસ અને CH3O. મિથોક્સાઇડ, આલ્કોહોલમાંથી H પ્લસ દૂર થાય તો આલ્કોક્સાઇડ બને. મિથોક્સાઇડ, ઇથોક્સાઇડ, પ્રોપેનોક્સાઇડ, બ્યુટેનોક્સાઇડ, પેન્ટેનોક્સાઇડ, હેક્ઝેનોક્સાઇડ, હેપ્ટેનોક્સાઇડ. આવી રીતે શું બને? તો કે આલ્કોક્સાઇડ બને. ઓકે, તો હવે હું પ્રક્રિયા કરાવું છું. કોણ જવાનું છે એ ખબર છે આપણને? તો કે હા, હેલોજન જવાનું છે. હવે તો તમને ખબર પડી જ ગઈ હોય ને. અહીંયા જુઓ શું મળશે? તો કે R એની સાથે OR જોડાઈ ગયું. તો તરત તમને લાઇટ થવી જોઈએ, એટલે કે ટ્યુબલાઇટ થવી જોઈએ કે ROR એટલે તો આપણે ભણી ગયા. કોણ મળ્યું? ઇથર. ઓકે, અને સોડિયમ છે એ હેલોજન સાથે જોડાઈ જાય તો શું બની જાય? તો કે સોડિયમ હેલાઇડ. ઓકે, ચલો એનું એક એક્ઝામ્પલ લઈએ અને આજે આપણે એટલે અટકશું. ચલો લાસ્ટ એક્ઝામ્પલ લઈએ છીએ, અને બાકીના એક્ઝામ્પલ તમારે જાતે ટ્રાય કરવાના છે, નહીંતર આવતા ક્લાસમાં આપણે પાછા કરાવશું. ઓકે, ચલો લાસ્ટ એક્ઝામ્પલ લઈએ. CH3CH2Cl. એની હું ORની જગ્યાએ આમ ડાયરેક્ટ લખી નાખું તો એ તમને ખબર પડવી જોઈએ. મિથોક્સાઇડ
મિથોક્સાઇડ. ચલો શું મળે છે? CH3CH2O CH3. ઇથાઇલ, મિથાઇલ, ઇથર, ઇથાઇલ, મિથાઇલ, ઇથર અને વત્તા ક્લોરાઇડ મુક્ત થાય છે. ઓકે, તો આ હતી આપણી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જેની આપણે ચર્ચા કરી.